નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે। મહિલાઓ પારિવારિક કારણોના કારણે આપઘાતના બનાવો વધ્યા છે, તો વિદ્યાર્થીઓ પણ હવે તેમાંથી બાકાત નથી રહ્યા। ચાલુ વિધાનસભાના સત્રમાં રાજ્યના ગૃહ વિભાગે ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ આંકડાઓમાં વિદ્યાર્થીઓના કયા કારણોસર આપઘાત કર્યા છે તેની માહિતી આપવામાં આવી છે। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના આ પ્રશ્નો પર સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપઘાતના કિસ્સાઓમાં પોલીસે 1901 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 180 પોલીસે પકડથી દૂર છે અને આપઘાતના વિવિધ કારણો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા। અને ઉલ્લેખનીય છે કે ગુજરાતના અશાંતિ તેમજ અસલામતીનું રાજ્ય બનતું જઈ રહ્યું છે। જી હા મિત્રો, આ સિવાય માનસિક બીમારી, પ્રેમ પ્રકરણ, ગંભીર બીમારી, પારિવારિક સમસ્યાઓ અને આર્થિક સંકળામણ અને પરીક્ષામાં નપાસ થવાના ડર સહિતના કારણોને આપઘાત કર્યા હોવાની વિગતો સામે આવી છે। અંતકાલિક પ્રશ્નોત્તરીમાં જાહેર કરાઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।